ઉઠીને પેલા એક જ કામ કરવાનું, શિવાંશ સાથે ઉઠીને મસ્તી કરવાની એન્ડ ધેન પછી આયન્સ ઉઠે નો અમે બે વેટ કરતા હોય. આ ડેઈલી નો રૂટીન મોજ પડી જાય. આ જિંદગી છે બોસ. પછી આવી ગયા બા, તો બાએ આયન્સભાઈ ને લઈ લીધો. એક ગટ્ટુને મસ્ત પૂજા કરાવી દીધી, મસ્ત ચાંદલો કરી દીધો અને એમની સાથે બહુ બધા ફોટોસ ક્લિક કરી ભાઈને મોકલ્યો સ્કૂલે અને હું બેક તો આવી ગયો ઓફિસ. ઘરે આવ્યો ને તો ફ્રીજ નું કામકાજ ચાલી રહ્યું અને બા ગટ્ટુની સાચવતા હતા. ભોજન કરાવ્યું ગટ્ટુને મસ્ત સ્માઇલ ની સાથે. પછી અમારે કામકાજ ચાલ્યું હતું, કબૂતરની જાળી લગાવી તેમને ચા પાઈ. બહુ હાર્ડવર્ક કરે છે આ લોકો, તો એટલું તો બને છે. અખરોટ તોડવાનો ટાઈમ આવી ગયો છે, તો અખરોટ બધા તોડીને મેં બોક્સમાં પેક કરી દીધા. મસ્ત બ્રેડ બપોરે ખાઈ અને પછી રોંઢાની ચા પી. અમારે જાળી લાગી ગઈ છે, તો હવે કબૂતર હેરાન નહીં કરે. પૂજાને પાર્લરમાં જવાનું હોવાથી પાર્લરમાં મૂકવા માટે ગયા, તો સાંજ પડી ગઈ. ઘરે આવે ભોજનનો સ્મેલ આવતી હતી, જોવા ગયો તો વાવ સ્વાદિષ્ટ ભોજન બની રહ્યું હતું. પછી ગટ્ટુને થોડી વાર સાચવું અમે. ભોજન કરીને હું આવી ગયો સાઈ ગરબા ક્લાસીસમાં. આજે 42 નો સેકન્ડ હાફ શીખવાડવાના છે. મારે તો રિકોલ જ કરવાનો છે બીકોઝ મને આવડે છે. પછી ત્યાંથી ધર્મેશભાઈને બાય બાય કરીને આવી ગયો બેક ટુ હોમ. ગણપત દાદાને દર્શન કરી અને કામકાજ સોસાયટીનું ચાલુ કરી દીધું લેટ નાઇટ. અમારે સોસાયટીમાં એક અલગ અલગ કળા છે, બધું આવડે. અમારે કઈ બહાર જવું પડે નહીં. ઘરે આવીને ભગવાનને પોઢાડીને આ સાથે વિડીયો એન્ડ લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.